જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ફક્ત 1 વાટકી સાબુદાણામાંથી ઢગલા બંધ સાબુદાણા ચકરી બનાવશું। તો આ સાબુદાણાની ચકરીને તમારે સાબુદાણા પલાળવાની કે પછી તડકામાં સૂકવવાની જરૂર નથી। બહુ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી અને સરસ આપણી આ સાબુદાણાની ચકરી બનીને રેડી થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આ સાબુદાણાની ચકરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે 1 વાટકી સાબુદાણા લઈ લેશું। તો એકદમ સફેદ તમે જોઈ શકો છો, મોટો દાણો આપણે સાબુદાણા લેવાના છે અને એને આપણે કપડાથી સરસ એવા પોંછી લેશું। હવે આપણે આ સાબુદાણાને મિક્સીની જારમાં એડ કરીને એને પીસી લેવાના છે। એકદમ ઝીણો આપણે તમે જોઈ શકો છો આવો આપણે એનો પાવડર કરવાનો છે, એટલે કે સાબુદાણાનો લોટ પણ તમે કહી શકો। હવે આપણે એક કડાઈ લેશું, એમાં આપણે જે પાવડર પીસીને તૈયાર કર્યો છે એ પાવડર એડ કરશું। હવે આપણે જે વાટકીના માપથી સાબુદાણા લીધા હતા એ સેમ વાટકીના માપથી 6 વાટકી આપણે અહીંયા પાણી એડ કરવાનું છે। અહીંયા તમે અમુક વસ્તુનું ધ્યાન રાખશો ને તો પહેલી જ વખતમાં તમારી કોઈ બી પાપડની કે પછી ચકરીની રેસીપી હશે પરફેક્ટ બનીને રેડી થશે। તો અહીંયા સૌથી પહેલાં આપણે પાણીનો માપ સરખો રાખવાનો છે કે તમે જોઈ શકો છો કે 1 વાટકી સાબુદાણાની સામે આપણે અહીંયા 6 વાટકી પાણી લીધું। પાણી એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો જો તમારે આ વ્રતમાં ખાવી હોય તો તમે સિંધા નમક પણ યુઝ કરી શકો છો। અડધી ચમચી આપણે અહીંયા જીરું એડ કર્યું છે। સરસ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે આને ગેસ ઉપર થવા દેશું। સાબુદાણાની કોઈ પણ રેસીપી આપણે બનાવતા હોય તો એ ચોટી જાય છે, તો એના માટે આપણે કાં તો જાડા તરિયાવાળી કઢાઈ લેવાની કાં તો પછી નોનસ્ટિક કઢાઈ લેવાની। હવે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને થવા દેશું ને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે। જો તમે વચમાં મૂકી દેશો તો એ ચોટી જશે, તો એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું ઘટ થઈ ગયું છે। તો આને બનતા તમને ઓછામાં ઓછા 15થી 16 મિનિટ જેવું લાગે છે। હું તમને એક્ઝેક્ટ ટાઈમ કહું છું, તો તમારે પણ જો જ્યારે પણ બનાવતો ટાઈમ તમારે ધ્યાન રાખવાનું છે। કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ એ હું તમને આગળ જણાવીશ। તો એ તમે જોઈ શકો છો ધીરે ધીરે એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે અને ટ્રાન્સપરન્ટ પણ થવા માંડ્યા છે। તો બસ આવી કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા આપણે આ ચકરી બનાવવા માટે સંચાનો ઉપયોગ નથી કરવાના, આપણે પ્લાસ્ટિક બેગ કે પછી પાઇપિંગ બેગનો ઉપયોગ કરવાના છીએ અને પ્લાસ્ટિક ઉપર એને પાથરવાના છીએ। તો આપણે ગરમ ગરમ આનો યુઝ નથી કરવાનો, આપણે એને એકદમ પહેલાં ઠંડુ કરી લેવાનું છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી છે એવું। તો અહીંયા તમે જોઈ શકો છો અને ઠંડુ કરતી વખતે આપણે વચવચમાં એને ચલાવતા રહેવાનું છે। જો તમે છોડી દેશો તો ઉપર એકદમ એમ પડ જામી જશે અને એટલો ભાગ તમારો વેસ્ટ વયું જશે, તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। અને તમે જોઈ શકો છો આપણે આવી રીતે અડી શકીએ ઇઝીલી, એટલે કે રૂમ ટેમ્પરેચરમાં આપણું આ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે કોઈ પણ આવી રીતે તમે દૂધની કે મીઠાની કોથળી લઈ શકો છો, કાં તો પછી પાઇપિંગ બેગ પણ લઈ શકો છો। મારી પાસે આવી રીતે સિલ્વર કલરની બેગ હતી, એમાં મેં આ લીધું છે। તો હવે આ બધો આપણે બેટર એમાં એડ કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો થોડું થોડું કરીને હું બધું એમાં એડ કરતી જાઉં છું। હવે આપણે અહીંયા ચકરીનો શેપ આપવાના છે, તો તમને ગમતું તમે કોઈ પણ શેપ આપી શકો છો। તમે ચોરસ, ગોળ કે પછી ચકરીનો શેપ આવી રીતે બનાવી શકો છો। હવે એક વસ્તુનું તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આને આપણે એકદમ જાડી કરવાની છે, કેમ કે જેમ જેમ આ સુકાતી જશે ને તો એકદમ પતલી થઈ જશે, તો ઉખડશે નહીં અને તમારી આ ચકરી તૂટી જશે। તો એનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ આવી રીતે જાડી અને થીક આપણે કરી લેશું। તો બહુ જ ઓછા સમયમાં તમારી આ સાબુદાણાની ચકરી બનીને રેડી થઈ જશે, કે પલાળવાની એ જરૂર નથી। અને તમે જોઈ શકો છો 1 વાટકી સાબુદાણામાંથી આપણે ઢગલા બંધ ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તો અહીંયા આપણે આને તડકામાં સૂકવવાની પણ જરૂર નથી, પંખા નીચે આપણે ઘરમાં એક જ દિવસે રાખશું તો સરસ એવી તમે જોઈ શકો છો સુકાઈને રેડી થઈ ગઈ છે અને કેટલી પતલી થઈ ગઈ છે તમે જોઈ શકો છો। એટલે આપણે એને બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે એને જાડી રાખવાની છે। હું તમને તળીને પણ બતાવું છું કે તમે જોઈ શકો છો એની સાઇઝથી 2 કે 3 ગણી મોટી આપણી આ ફૂલીને રેડી થઈ જાય છે। અને અહીંયા જો તમે 1 વર્ષ માટે આ ચકરી બનાવો છો તો તમારે એને થોડીક વાર માટે તડકામાં સૂકવી દેવાની, એનાથી તમે 1 વર્ષ સુધી આને સ્ટોર કરી શકો।